વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કોષ એ જીવનનો એકમ, એની અંદર આપણે કોષ રસ પટલ વિશે ભણી ગયા. હવે આપણે લઈશું કોષ દિવાલ વિશેની વાત. તો સૌથી પહેલાં તો કોષ દિવાલ કોને કહેવાય એ વાત આપણે કરીએ. તો કોષ રસ પટલની બહાર આવેલ નિર્જીવ, જો અહીંયા નિર્જીવ શબ્દ આપણે વાપરીએ છીએ, કોષ રસ પટલની બહાર આવેલ નિર્જીવ દ્રઢ રચનાને કોષ દિવાલ કહે છે, જે વનસ્પતિ કોષમાં હાજર હોય છે. અથવા તો આપણે એવું કહીશું કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહાર આવેલી નિર્જીવ દ્રઢ રચના, કોષ રસ પટલની બહાર આવેલી નિર્જીવ દ્રઢ રચના, તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ, જે માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર હોય છે, પ્રાણી કોષમાં હાજર હોતી નથી. હવે જો એનું આપણે કાર્ય લઈએ પહેલું તો કાર્ય શું છે? વનસ્પતિ કોષમાં એ શું કાર્ય કરે છે? તો સૌથી પહેલા એના કાર્યમાં આપણને એવું કહે છે કે એ યાંત્રિક મજબૂતાઈ આપે છે. શું આપે છે? યાંત્રિક મજબૂતાઈ આપે છે અને ચેપ સામે રક્ષણ આપે છે. સૂક્ષ્મ જીવોનો જે ચેપ હોય એ ચેપથી રક્ષણ આપવાનું કામ કરશે અને કોષને યાંત્રિક નુકસાનથી રક્ષણ આપે છે. પહેલું કાર્ય. ચેપથી અને યાંત્રિક નુકસાનથી કોષને બચાવવાનું કામ એ કોનું? તો કે કોષ દિવાલ. જેમ આપણે જો ઘરમાં આપણે દિવાલો ચણાયેલી હોય છે, શેના માટે? તો કે વધારે તડકો ના આવી જાય, ગરમી ના આવે, વરસાદ ના આવે, અંદર પાણી અને જે ઠંડી, એનાથી રક્ષણ માટે આપણે શું કરીએ છીએ? દિવાલ હોય છે. તમે જો રસ્તા ઉપર ઝૂંપડા કેવું બાંધેલું હશે ને, તો એ લોકો જુઓ ચોમાસું આવે તો શું કરશે? ઉપર પેલી તાડપત્રી જેવું અથવા તો પ્લાસ્ટિક લગાવી દેતા હોય છે. શેના માટે એવું છાપરા ઉપર કે છજા ઉપર બનાવી દે છે? તો કે વરસાદથી રક્ષણ માટે. તો એવી જ રીતના કોષ દિવાલ એ કોષને કેવી રીતના રક્ષણ આપે છે? તો કોઈ પણ સૂક્ષ્મજીવનો ચેપથી બચાવે છે અને યાંત્રિક નુકસાનથી રક્ષણ આપવાનું કાર્ય કરશે. એની સાથે સાથે બે કોષ વચ્ચેનો સંપર્ક બનાવીને રાખશે. ધારો કે આ એક કોષ છે અને આ બીજો કોષ છે, તો જ્યારે એની આજુબાજુ કોષ દિવાલ હોય છે, તો કોષ દિવાલના કારણે શું થશે? તો બે કોષો વચ્ચેનો સંપર્ક રહે છે. એટલે કોષોને એકબીજા સાથે સંપર્કમાં અથવા જોડી રાખવા માટે પણ કામ કોણ કરે છે? કોષ દિવાલ કરે છે. તો કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. બરાબર. અને જો એનાથી આગળ આપણે વાત કરીએ તો અનિચ્છનીય મહાઅણુથી અનિચ્છનીય મહાઅણુથી કોષોને અવરોધ પ્રદાન કરે છે. તો હવે આ જે અનિચ્છનીય મહાઅણુ છે એટલે કયા મહાઅણુ? તો આપણે વાત કરીએ કે ધારો કે
બેક્ટેરિયા હોય, વાયરસ હોય, તો એવા જે અણુઓ છે કે જે આપણા શરીરમાં બહારથી દાખલ થાય તો એ આપણા શરીર માટે કેવા કહેવાય? તો કે અનિચ્છનીય કહેવાય. તો એ બધા સામે જે કોષો છે, કોષ દિવાલ છે, એ રક્ષણ આપે છે. તો હવે તમને એવું થાય કે આપણા શરીરમાં તો કોષ દિવાલ છે જ નહીં, તો એ આપણને તો રક્ષણ આપવાનો સવાલ આવતો જ નથી. પણ જ્યારે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ એ રીતના એને રક્ષણ આપશે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં આપણે ઘઉં ખાઈએ છીએ, ચોખા ખાઈએ છીએ, તો એ પણ વનસ્પતિ છે, બરાબર? તો એની અંદર પણ કોષ દિવાલ રહેલી હોય. તો ટૂંકમાં જે અનિચ્છનીય મહાઅણુ છે એનાથી કોષોને એ અવરોધ પ્રદાન કરશે, એટલે એની સામે એ રક્ષણ આપવાનું કામ કરશે. હવે જો આપણે જ્યારે ધારો કે આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશે તો આપણે જે એન્ટીબાયોટિક દવા લઈએ છીએ તો એન્ટીબાયોટિક દવા શું કરશે? તો આ જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલને તોડી કાઢવાનું કામ કરશે. એન્ટીબાયોટિક દવા એ બેક્ટેરિયાની કોષ દિવાલને તોડી કાઢશે. અને જ્યારે બેક્ટેરિયાની કોષ દિવાલ તૂટી જશે તો એના કારણે શું થશે? તો કે એના કારણે જે કોષ દિવાલ તૂટી ગઈ એટલે એના કારણે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જશે. અને બેક્ટેરિયા, કારણ કે એના જે ન્યુક્લિયોઝોમ અથવા તો ન્યુક્લિયોઇડ છે, એટલે કે એનું જે ડીએનએ છે એના ઉપર ઇફેક્ટ કરશે એન્ટીબાયોટિક, અને એને વૃદ્ધિને અટકાવવાનું કામ કરશે. એટલે આપણે કંઈ પણ આપણને તાવ આવ્યો હોય કે એવું હોય ને આપણે જે એન્ટીબાયોટિક દવા લઈએ છીએ તો એ રીતના કામ કરે છે. હવે જો આની રચનાની વાત કરીએ કોષ દિવાલની, તો જુદા જુદા સજીવમાં કોષ દિવાલ જુદા પદાર્થોની બનેલી હોય. જેમ આગળ આપણે લીલમાં કે વિટેકરની 5 સૃષ્ટિ એમાં પણ આપણે જોઈ ગયા કે કોષ દિવાલ શેની બનેલી હોય. તો અહીંયા આપણે વાત કરીએ તો પહેલું ઉદાહરણ આપણે લીલનું લઈએ છીએ કે લીલમાં કોષ દિવાલ શેની બનેલી હોય? તો લીલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન, મેનોઝ, આ એક પ્રકારની શર્કરા છે તો આની બનેલી હોય છે. અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. તો લીલમાં કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. ફૂગમાં વાત કરીએ તો ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય. ફૂગની અંદર શેની બનેલી હોય? કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય. જો વનસ્પતિમાં વાત કરીએ તો એમાં કોષ દિવાલ શેની બનેલી હોય? અન્ય વનસ્પતિ કોષની વાત કરીએ તો એમાં સેલ્યુલોઝ, ખાસ કરીને સેલ્યુલોઝની બનેલી હોય. હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય કોષ દિવાલ, બરાબર? સારું. હવે આ જે કોષ દિવાલ છે એની ઉત્પત્તિના આધારે એને 2 ભાગમાં વહેંચી શકાય. સૌથી પહેલાં પ્રાથમિક કોષ દિવાલ અને ત્યાર પછી દ્વિતીય કોષ દિવાલ. અને એ બેની વચ્ચે, પ્રાથમિક અને દ્વિતીયકની વચ્ચે મધ્ય પટલ આવેલું હોય. એ બેની વચ્ચે એક પટલ હોય જેને કહેવાય મધ્ય પટલ. તો જે પ્રાથમિક કોષ દિવાલ છે એ તરુણ વનસ્પતિમાં આપણને જોવા મળે. પ્રાથમિક એટલે પહેલી. તો પહેલી હંમેશા ક્યારે જોવા મળે? તો જ્યારે વનસ્પતિ નાની હોય ત્યારે જ એની અંદર જે પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે એને આપણે કેવી કહીશું? પ્રાથમિક કોષ દિવાલ. એટલે તરુણ વનસ્પતિમાં કેવા પ્રકારની કોષ દિવાલ જોવા મળશે? પ્રાથમિક કોષ દિવાલ.
જે શું કામ કરશે તો કે વૃદ્ધિનું કામ કરે છે. એ શું કરશે? કોષની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થશે અને સાથે સાથે જ્યારે પરિપક્વ થઈ જાય, પરિપક્વતાની થઈ જાય ત્યારે પ્રાથમિક કોષ દિવાલ ક્ષય પામે છે. એટલે પ્રાથમિક કોષ દિવાલ ખરી પડશે. તો વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે, જેમાં શું છે? જેમાં વૃદ્ધિની ક્ષમતા છે અને જ્યારે પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યારે ક્ષય પામે છે. ક્ષય પામવું એટલે શું? દૂર થવું. એટલે ત્યારે પ્રાથમિક કોષ દિવાલ શું થઈ જશે? દૂર થઈ જશે. પરિપક્વ થાય એટલે દૂર થઈ જાય અને એવા સમયે કોષની અંદર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થશે. જ્યારે આ પરિપક્વ થઈ જશે એટલે પ્રાથમિક દૂર થઈ જશે ને એની સમયે શું થશે? દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. કેવા કોષ દિવાલનું નિર્માણ થશે? દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થશે. બરાબર? સારું. હવે જે મેં કહું કે મધ્ય પટલ, તો જે મધ્ય પટલ છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. મધ્ય પટલ શેનું બનેલું છે? તો કેલ્શિયમ પેક્ટેટ. શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય, જે બે આજુબાજુના જે કોષો હોય એ બે કોષો વચ્ચે સંપર્ક સેતુ તરીકેનું કામ કરશે. બે કોષોના સંપર્ક સેતુ તરીકેનું કામ કોણ કરશે? મધ્ય પટલ કરે છે. એવી જ રીતના કોષ રસ તંતુ. તો આ કોષ રસ તંતુ શું છે? તો જે બે કોષોના કોષ રસ હોય એ કોષ રસ કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર, કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર બે કોષોના કોષ રસ જ્યારે એકબીજા સાથે જોડાય અને સેતુ બનાવે તો એને શું કહીશું આપણે? કોષ રસ તંતુ કહીએ છે. જેમાં આ રીતનો આ એક કોષ છે અને આ બીજો કોષ છે. એની આજુબાજુ એમાં આપણે જો વાત કરીએ કોષ દિવાલ હોય, પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલ. દ્વિતીય પ્રાથમિક શું થશે? વિઘટિત થશે અને દ્વિતીય કોષ દિવાલ જેમાં મધ્ય પટલ હશે. મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું. તો અહીંયા વચ્ચે હોય શું હોય? તો મધ્ય પટલ શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય અને એનો જે કોષ રસ છે ને અહીંનો કોષ રસ, તો આનો ને આનો કોષ રસ આ રીતના કોષ રસ તંતુ વડે એકબીજા સાથે સંપર્કમાં આવશે અને કહેવાય કોષ રસ તંતુ. જો આ માર્ગે પાણીનું પણ વહન થાય, ખનિજ તત્વનું પણ વહન વનસ્પતિ કોષમાં એકથી બીજા કોષમાં થતું હોય છે. તો કોષ દિવાલ, આ હતું કોષ દિવાલ. તો કોષ દિવાલ અને મધ્ય પટલ બંનેની આરપાર, કોષ દિવાલ અને મધ્ય પટલ બંનેની આરપાર એક કોષમાંથી બીજા કોષનો કોષ રસ એકબીજા સાથે જોડાય, જેને શું કહેવાય? કોષ રસ તંતુ કહેવામાં આવે છે. જે વહનનું કામ કરે છે. શેનું કામ કરશે? વહનનું કામ કરે છે. તો આ રીતના આપણે કોષ દિવાલની વાત કરી. આ શેની રચના થઈ? કોષ દિવાલની રચના થઈ. હવે કોષ દિવાલ પછી આપણે બધી જુદી જુદી
અંગિકાની વાત કરવાની છે. કોષ દિવાલ પછી હવે આપણે કોની વાત કરીશું? જુદી જુદી પટલમય અંગિકાઓની વાત કરીશું. તો એમાંની પહેલી અંગિકા છે અંતઃકોષરસજાળ. પહેલી અંગિકા કઈ આવશે? અંતઃકોષરસજાળ. તો હવે એનું નામ જુદી જુદી અંગિકામાં પહેલી અંગિકા અંતઃકોષરસજાળ અથવા એને ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા એને ER તરીકે ઓળખવામાં આવે. શોર્ટમાં શું કહીશું? ER તરીકે ઓળખીશું. હવે એના નામ પરથી આપણને ખબર પડે અંતઃકોષરસ એનો મતલબ કોષરસની અંદર. અંતઃ એટલે અંદર, કોષરસની અંદર. જાળ એટલે જાળાની જેમ કોષ કેન્દ્રની આસપાસ કોષરસમાં જાળાની જેમ પથરાયેલી અંગિકા, જેને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસજાળ કહે છે. તો પહેલી આપણે એની વ્યાખ્યા આપીશું. શું કર્યું આપણે? કોષરસમાં જાળાની જેમ પથરાયેલી, ક્યાં આવેલી છે? કોષ કેન્દ્રની નજીક આવેલી અંગિકાને અંતઃકોષરસજાળ કહે છે. તો આ એની શું થઈ ગઈ? વ્યાખ્યા થઈ ગઈ. બરાબર? સારું. હવે જો એના એટલે આ શું કોષ કેન્દ્રી દરેકમાં આપણને જોવા મળશે. નલિકામય રચના છે. હવે જો એના પ્રકારની વાત કરીએ આપણને, તો બે પ્રકાર એના જોવા મળશે. એક છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને બીજું છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ ROUGH અને અહીંયા સ્મૂથ. તો રફનો મતલબ શું થશે? ખરબચડી અથવા તો કણિકામય. અંતઃકોષરસજાળ. અને સ્મૂધનો મતલબ થશે લીસી અથવા કણિકાવિહીન અંતઃકોષરસજાળ. તો જો અંતઃકોષરસજાળની આકૃતિ દોરીએ આપણે, તો આકૃતિમાં નલિકામય રચના જોવા મળશે આપણને. આ રીતના એકબીજા પર ગોઠવાયેલી નલિકામય રચના. જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અંતઃકોષરસજાળ. હવે એની કેટલીક સપાટી પર આ જે અંતઃકોષરસજાળ છે એની કેટલીક સપાટી પર આપણને રિબોઝોમ્સ ગોઠવાયેલા જોવા મળશે. બધી જ અંતઃકોષરસજાળ પર નહીં હોય, પણ કેટલીક સપાટી પર અથવા કેટલાક ભાગ પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય.
સપાટી ઉપર રિબોસોમ્સ ગોઠવાયેલા હોય આ શું રચના છે રિબોસોમ તો જે સપાટી પર રિબોસોમ્સ ગોઠવાયેલા હોય એ ખરબચડી બની જાય એટલે એને આપણે કેવી કહીએ છીએ ખરબચડી અથવા કણિકામય અથવા તો રફ અંતઃકોષરસ જાળ અને જેના પર રિબોસોમ્સ નથી અહીંયા જો અહીંયા રિબોસોમ્સ નથી તો એ સપાટી કેવી રહે છે લીસી રહે છે તો એને લીસી અથવા કણિકા વિહીન અંતઃકોષરસ જાળ કહે છે તો આ કેવી થઈ જશે કણિકામય અથવા તો રફ અંતઃકોષરસ જાળ અને આ કેવી છે લીસી અથવા તો સ્મૂથ અંતઃકોષરસ જાળ થઈ જશે તો બે વચ્ચે તફાવત લેવો હોય તો તફાવતમાં પહેલો મુદ્દો આપણે શું કહીશું આમાં શું હોય છે સપાટી કેવી છે તો કે ખરબચડી હોય છે જ્યારે આની સપાટી કેવી છે તો કે એની સપાટી લીસી હોય છે તો સપાટી ખરબચડી હોવાનું મુખ્ય કારણ શું છે તો કે રિબોસોમ્સ હાજર હોય છે જ્યારે આમાં રિબોસોમ્સ કેવા હોય છે ગેરહાજર હોય છે ત્રીજું કારણ અને ત્રીજું તફાવત આપણે આપીશું આનું કાર્ય તો જો રિબોસોમ્સ હાજર હોય તો આગળ આપણે કહ્યું કે રિબોસોમ્સ શેમાં મદદરૂપ થાય પ્રોટીન સંશ્લેષણ જ્યારે જ્યારે રિબોસોમ્સ આવે ત્યારે યાદ રાખવાનું કે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય સંશ્લેષણ એટલે બનાવવું તો પ્રોટીન બનાવવા માટે આપણા શરીરમાં જે પ્રોટીન બને છે કોષો જે પ્રોટીન બનાવે છે એના માટે કોણ મદદરૂપ થાય છે તો કે અંતઃકોષરસ જાળની કઈ પ્રકાર રફ અંતઃકોષરસ જાળ મદદરૂપ થાય છે તો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવનું કાર્ય કરે છે પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવનું કાર્ય કરશે એની સામે લીસી છે કે જેમાં રિબોસોમ્સ હાજર નથી તો એનો મતલબ એ પ્રોટીન નહીં બનાવે તો એ શું કાર્ય કરશે તો કે લિપિડ સંશ્લેષણ કરશે પ્રોટીન નહીં તો કે પણ કંઈક બનાવ તો એ શું બનાવશે લિપિડનું સંશ્લેષણ કરશે બરાબર લિપિડ બનાવવાનું કામ કરશે ચરબી બનાવવાનું કામ કરશે અને એમાં પણ ખાસ કરીને જ્યારે પ્રાણી કોષની જો આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં સ્ટેરોઇડનું નિર્માણ કરવાનું કામ કરશે પ્રાણીમાં કઈ પ્રકારની ચરબી બનાવે છે સ્ટેરોલ અથવા તો સ્ટીરોઇડ પ્રકારની ચરબી બનાવવાનું કામ કોણ કરે છે લીસી અંતઃકોષરસ જાળ તો અંતઃકોષરસ જાળમાં પહેલા તેની વ્યાખ્યા લીધી અને ત્યાર પછી આપણે એના પ્રકાર અને પ્રકારમાં જ એનું કાર્ય આવી જાય છે બરાબર જો અંતઃકોષરસ જાળનું કાર્ય હોય તો એમાં આપણે બંને કાર્યની વાત કરવાની પ્રોટીન સંશ્લેષણની પણ વાત આવે ને લિપિડ સંશ્લેષણની પણ વાત આવે પણ જો પ્રકારમાં જુદા જુદા પ્રકારની વાત આવે તો પછી એમાં આપણે જુદું જુદું કાર્ય લખવું પડે ત્યાર પછી જે અંગિકા છે એ છે ગોલ્ગી કાય કઈ અંગિકા છે ગોલ્ગી કાય જેને ગોલ્ગી પ્રસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે કેમિનો ગોલ્ગીએ 1898માં કરી હતી
1898 કેમિલો ગોલ્ગીએ એની શોધ કરી અમેરિકાની અને એના ઉપરથી એને નામ આપ્યું ગોલ્ગી કાર અથવા તો ગોલ્ગી પ્રસાધક. હવે જો એની રચના જોઈએ આપણે તો રચનામાં આપણને આ જે ગોલ્ગી કાર છે એમાં નલિકામય કોથળી, ચપટી બિંબ આકારની કોથળીઓ, ચપટા બિંબ આકારની કોથળીઓ આ રીતના એકબીજાની ઉપર થપ્પીની જેમ ગોઠવાયેલી જોવા મળશે. જેના છેડે આપણને ઉટીકા જોવા મળશે. આવું ઉટીકા જોવા મળે છે, જે લાઇસોઝોમ તરીકે પણ આપણે જેને ઓળખી શકીએ. તો રચનામાં આપણે એવું કહીશું, ચપટી બિંબ આકારની ઘણી બધી કોથળીઓ, ચપટી બિંબ આકારની ઘણી બધી કોથળીઓ એકબીજા ઉપર ગોઠવાય, જેને આ જે કોથળીઓ છે એને શેના તરીકે ઓળખીશું આપણે? સિસ્ટમની. આ જે કોથળીઓ છે એને શું નામ આપેલું છે? સિસ્ટમની. તો એ કોથળીઓ શેના તરીકે ઓળખાય છે? સિસ્ટમની તરીકે ઓળખાય છે. જો એનો વ્યાસ લઈએ તો 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર જેટલો આ કોથળીનો વ્યાસ આટલો આપણને જોવા મળે. એક કોથળીનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો જોવા મળે છે. હવે આ તમે કોથળીમાં જુઓ તો એક જે એનો આ ભાગ છે, એક છેડો બહાર તરફ ઉપસેલો, એક અંદર તરફ દબાયેલો છે. આ રીતના. તો જે અંદર તરફ દબેલો એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ છેડા તરીકે આપણે એને ઓળખીશું. તો જે નિર્માણકારી સપાટી છે એની નિર્માણકારી સપાટી એ બહિર્ગોળ કહેવાય. એ ભાગ કયો કહેવાય? બહિર્ગોળ છેડો કહેવાય અને એને સ્વીસ છેડા તરીકે ઓળખીશું. બહિર્ગોળ અને એને શેના તરીકે ઓળખાય? સ્વીસ. તો આમાં આ જે ભાગ છે નિર્માણકારી છે અને એ શેના તરીકે ઓળખાશે? સ્વીસ તરીકે ઓળખાય છે. જ્યારે આ જે ભાગ આવશે એ પરિપક્વ સપાટી થઈ જશે. કઈ સપાટી કહેવાય? પરિપક્વ સપાટી. અને એક એવો ભાગ છે તો કે અંતર્ગોળ ભાગ છે, જેને ટ્રાન્સ છેડા તરીકે ઓળખીશું. તો આ ભાગ થશે ટ્રાન્સ અને આ જે ભાગ છે શેના તરીકે ઓળખાશે? સીસ. નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી. તો સીસ અને ટ્રાન્સ આ બંને છેડા એકબીજા સાથે જોડાયેલા પણ હોય. જો અહીંયા જોડાયેલા પણ એકબીજાથી કેવા છે તો કે મુક્ત હોય છે. છેડે જોડાયેલા હોય, છેડેથી જોડાયેલા અને વચ્ચેથી કેવા છે તો કે મુક્ત હોય છે, એટલે એકબીજાથી છૂટા હોય છે. તો દેખાય છે અહીંયા, જો આ છેડો જોડાયેલો, જ્યારે અહીંયાથી કેવા છે એકબીજા સાથે જોડાયેલા નથી, મુક્ત હોય છે. તો નિર્માણકારી સપાટી બહિર્ગોળ જે સીસ તરીકે ઓળખાય અને પરિપક્વ સપાટીને અંતર્ગોળ જે ટ્રાન્સ તરીકે ઓળખાય છે.
હવે એનો કાર્યની વાત કરીએ આપણે. રચના પછી શું આવશે? એનું કાર્ય. તો લિપિડનું ને પ્રોટીનનું સંશ્લેષણ કરે, પણ કેવા લિપિડનું? સંયુગ્મી લિપિડ અને સંયુગ્મી પ્રોટીન. તો સંયુગ્મીનો મતલબ શું? કે પ્રોટીનની સાથે જ્યારે કાર્બોદિત જોડાય તો એને સંયુગ્મી કહેવાય. એટલે એકલું પ્રોટીન નહીં, પણ પ્રોટીનની સાથે ગ્લાયકોજન જોડાયો એટલે એને કહેવાય ગ્લાયકોપ્રોટીન. અને એવી રીતના લિપિડ સાથે જોડાય તો એને કહેવાય ગ્લાયકોલિપિડ. તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરવાનું કામ કરશે. સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. બરાબર? આ પહેલું કાર્ય થયું. બીજું કાર્ય શું કરે છે? તો અંતઃકોષરસ જાળની હંમેશા નજીક જ ગોલ્ગીકાય ગોઠવાયેલી હોય. તમે આકૃતિ જોજો, આપણે જ્યારે વનસ્પતિ કોષ, પ્રાણી કોષની આકૃતિ દોરાવડાવી હતી ત્યારે કોષ કેન્દ્રની નજીક અંતઃકોષરસ જાળ અને એની જોડે આપણે ગોલ્ગીકાયની આકૃતિ દોરાવી હતી. તો એનો મતલબ એવો થયો કે હંમેશા કોની નજીક ગોઠવાયેલી છે? અંતઃકોષરસ જાળ. કેમ? તો અંતઃકોષરસ જાળમાં જે પેલી કણિકામય અંતઃકોષરસ જાળે પ્રોટીનનું નિર્માણ કર્યું, એ પ્રોટીન એ આની જોડે મોકલશે. બરાબર? અને આ જે છે, આનો જે ટ્રાન્સ ભાગ છે એ પ્રોટીનને કોષ રસમાં મુક્ત કરવાનું કામ કરશે. ટ્રાન્સ છેડો એ અંતઃકોષરસ જાળમાં જે પ્રોટીન બન્યું હતું એને મુક્ત કરવાનું કામ કરશે. પણ એના પહેલાં એ શું કરશે? તો કે એ પ્રોટીનનું થોડું મેક ઓવર કરશે, એનું પેકેજિંગ કરશે. કારણ કે એ પ્રોટીન થોડા રફ હોય છે. તો એ પ્રોટીનને થોડા બરાબર બનાવવાનું, પેકેજિંગ કરવાનું કામ આ ગોલ્ગીકાય કરશે. અને ત્યાર પછી એનો જે ટ્રાન્સ છેડો છે એ એને શું કરશે? કોષ રસમાં મુક્ત કરવાનું કામ કરશે. તો એ એનું બીજું કામ થયું. અને ત્રીજું કે જે પણ પેકેજિંગ દ્રવ્ય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળમાંથી જે પણ પેકેજિંગ દ્રવ્ય એને મળશે, એ દ્રવ્યને એ શું કરે છે? તો કે પહેલા સીસ છેડા, સીસથી કયા છેડા તરફ જશે? ટ્રાન્સ છેડા. અને ત્યાંથી પછી એ કોષ રસમાં એને મુક્ત કરવાનું અથવા સ્ત્રાવ કરવાનું કામ કરે છે. તો ટૂંકમાં એના કાર્યમાં આપણે 3 કાર્ય જોઈએ છે. ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બીજું કાર્ય, અંતઃકોષરસ જાળે જે પ્રોટીન બનાવ્યા છે તે પ્રોટીનને ટ્રાન્સ છેડા શું કરે છે? પહેલાં તે પ્રોટીનનું ગોલ્ગીકાય સમારકામ કરે છે અને પછી એનો ટ્રાન્સ છેડો એને કોષરસમાં મુક્ત કરે છે. સમારકામ ના લખવું હોય તો તમે એને પેકેજિંગ પણ કહી શકો. તો પ્રોટીનનું પેકેજિંગ કરી એને ટ્રાન્સ છેડો કોષરસમાં મુક્ત કરે છે. એવી જ રીતના પેકેજિંગ દ્રવ્યને પણ એ સીસ છેડો લે છે અંતઃકોષરસ જાળમાંથી, ટ્રાન્સ જોડે મોકલે છે અને ટ્રાન્સ એને ક્યાં મોકલી દે છે? તો કે કોષ રસમાં મુક્ત કરે છે. તો આ કઈ અંગિકાની વાત કરી આપણે? ગોલ્ગીકાય અંગિકાની વાત કરી.